રકમ નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે નવા ટોપિકમાં આપણે વધતું અને ઘટતું વિધેયમાં એની થિયરી ભણ્યા અને એના 3 એક્ઝામ્પલ પણ સ્વાધ્યાયના જોયા. સ્વાધ્યાય 6.2 સુધીના 3 એક્ઝામ્પલ જોયા. વધતું ઘટતું કઈ રીતે ચુસ્ત વધતું અને કઈ રીતે ચુસ્ત ઘટતું બને છે, વિકલિતની કસોટીના આધારે એ પણ જોયું અને આપણે એની વ્યાખ્યા પણ જોઈ. હવે આપણે આગળ એક્ઝામ્પલ નંબર 4 જોઈશું 6.2 માં. તો એક્ઝામ્પલ નંબર 4 માં શું કહે છે કે વિધેય f(x) = 2x² - 3x ના કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. તો અહીંયા આપણે શું શોધવાનું છે? અંતરાલ જોવો છે, કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે. ચલો, અંતરાલ મેળવવા માટે આપણી આગળ શું હોવું જોઈએ? બિંદુ હોવું જોઈએ. તો આપણને બિંદુ કઈ રીતે મળશે? તો કે કોઈ વિધેય હોય એનું શું કરવું પડશે? વિકલન કરવું પડશે અને એ વિકલનની કિંમત 0 ક્યાં થાય એ નક્કી કરવી પડશે. એ આપણું શું થશે? બિંદુ થશે અને તેના આધારે આપણે અંતરાલ નક્કી કરી શકશું અને એ અંતરાલમાં આપણે કઈ રીતે ચુસ્ત રીતે વધે છે અને કેટલા ભાગમાં ચુસ્ત રીતે ઘટે છે તે જોશું. તો સૌપ્રથમ આપણું જે વિધેય છે એનું શું કરવું પડશે? આપણે વિકલન કરવું પડશે. તો આપણું વિધેય છે f(x) = 2x² - 3x. ચાલો આનું શું કરીએ? સૌપ્રથમ વિકલન કરીએ. તો આનું વિકલન શું થશે? f(x) = 2 4x ઘાત આગળ 1 ઘાત ઓછી 3x નું શું થશે? -3. ચાલો આ શું મળ્યું આપણને? f(x). ચાલો હવે f(x) ની કિંમત 0 ક્યાં થશે? તો f(x) ની કિંમત 0 ક્યાં થશે એ મેળવવા માટે આપણને જો સીધી ખબર પડતી ન હોય તો આપણે સૌપ્રથમ કઈ રીતે મેળવવું કે f(x) ની કિંમત 0 ક્યાં થાય? તો આપણે સૌપ્રથમ f(x) = 0 ધારી લઈએ. સૌપ્રથમ શું કરવાનું? સીધી ખબર ના પડે આપણને કે f(x) = 0 ક્યાં થાય તો આપણે સૌપ્રથમ શું ધારી લેવાનું કે f(x) = શું ધારી લેવાનું? 0 ધારી લેવાનું. તેના ઉપરથી આપણને શું મળશે? x મળશે. જેની જે x મળશે એ વળી પાછું આપણા f(x) માં મૂકવાથી આ વિધેયની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે આપણને બિંદુઓ મળી ગઈ. તો સૌપ્રથમ મેં શું કર્યું? f(x) = 0 ધારી લીધું. તેના કારણે આપણને ખબર પડશે કે f(x) ની કિંમત 0 ક્યાં થાય છે. તો f(x) = 0 ધારી લીધું. તો f(x) એટલે શું છે? આપણો 4x - 3 એટલે કે 4x - 3 શું થશે? 0 થશે. એટલે આમાં x ને કરતા બનાવીએ તો x = શું મળે? 3/4. ચાલો આ x ની કિંમત 3/4 મળી એ વળી પાછા આપણા f(x) માં મૂકવામાં આવે 3/4. તો અહીંયા 3/4 મૂકવાથી શું થશે? 3 - 3 કેવું થઈ જશે? 0. એટલે આપણને f(x) ની કિંમત 0 ક્યાં થાય છે એ આપણને મળી જાય. ડાયરેક્ટલી ન ખબર પડે તો શું કરવાનું? f(x) = 0 લઈ લેવાનું. તેના ઉપરથી x મેળવવાનું એટલે કે તેના ઉપરથી બિંદુ મેળવવાનું. કોક વિધેયમાં આપણને ડાયરેક્ટલી ખબર પડી ગઈ અને કોક પડી હોય તો આપણને સીધી ખબર ના પડે. તો આ રીતે આપણે કિંમત મેળવવાની. ચાલો બિંદુ મળી ગયું. હવે આ બિંદુ આગળ આપણે શું કરશું? અંતરાલ નક્કી કરશું અને એ અંતરાલમાં વધતું છે કે ઘટતું છે તે નક્કી કરશું. ચલો તો અહીંયા લખીશું કે x = 3/4 આગળ શું થશે? આપણું 3/4 આગળ f(x) = 0 થાય છે. f(x) = 0 થાય છે. તો 3/4 થી આપણે શું બનશે? અંતરાલ બનશે. ચલો 3/4 થી આપણે અંતરાલ બનાવીએ. તો અહીંયા શું લઈશું? -ઇન્ફિનિટિવ. આ શું છે? આપણું ઇન્ફિનિટિવ. ચલો x ની કિંમત આપણે કેના માટે? કયા અંતરાલ માટે? r માટે. r ના ભાગ પાડવા છે કે અહીંયા આપણને કહી દીધું નથી. તો આપણે શું લેશું? અહીંયા x ∈ r લેશું અને એના દ્વારા ભાગ પડશે આપણે. તો સંખ્યા રેખા આપણે r ને લેશું. કયા બિંદુ આગળ f(x) = 0 થાય છે? એ 3/4
4 આગળ આપણું f'(x) બરાબર 0 થાય છે તો 3/4 આપણે દર્શાવી દીધું ચાલો 3/4 ના કારણે આપણને કેટલા અંતરાલ મળ્યા એક અંતરાલ 3/4 થી ઇન્ફિનિટી મળ્યો એક બીજો -ઇન્ફિનિટી થી 3/4 તો આ બંને અંતરાલમાં આપણે નક્કી કરશું કે ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું વિધેય છે એ બંને અંતરાલમાં આપણે નક્કી કરશું તો સૌપ્રથમ પહેલો અંતરાલ લઈ કે x ની કિંમત જો 3/4 થી ઇન્ફિનિટી વચ્ચે હોય તો x belongs to 3/4 થી ઇન્ફિનિટી લેતા આ અંતરાલ લઈએ અને તેમાં ચેક કરીએ કે આપણો જે f'(x) છે greater than 0 greater than or equal to 0 less than 0 કે less than or equal to 0 થાય છે કે નહીં ચાલો f'(x) શું છે આપણું f'(x) બરાબર 4x minus 3 આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ આના ઉપરની કોઈ પણ કિંમત લઈ આપણે f'(x) માં મૂકીને ચેક કરશું તો 3/4 થી ઇન્ફિનિટી વચ્ચે કોઈ પણ કિંમત ધારી લ્યો તમને જે ઈચ્છા થાય એ ધારી લેવાની ચલો 3/4 વચ્ચે આપણે કોઈ પણ ધારી તો 3/4 એટલે તો નાની જેવી કિંમત છે પોઈન્ટમાં બરાબર તો એનાથી આગળ આપણને ઘણી બધી કિંમતો મળે 2 3 4 5 તો કોઈ પણ ધાર લે ધારો કે આપણે 4 ધારી લઈએ તો અહીંયા 4 મૂકવાથી શું મળશે ચોકો 16 માંથી 3 જાય એટલે કેટલા મળે 13 એટલે કે કોઈ પણ કિંમત માટે આપણને આ વિધેયની કિંમત કેવી મળશે greater than 0 મળશે કેવી મળશે greater than 0 તમે કોઈ પણ તમને ઠીક લાગે એ કિંમત મૂકી શકો ને કોઈ એક કિંમત માટે જે થતું હોય એ બધા માટે થાય યાદ રાખવાનું બધી મૂકવાની જરૂર નથી 3 અને 4 એવી નહીં એક કરતા વધારે કિંમતો મૂકવાની જરૂર નથી કોઈ એક કિંમત માટે તમે ચેક કરી લો તો પણ ચાલે વધે છે કે ઘટે છે તેમાં નક્કી થઈ જાય તો f'(x) શું મળે છે આપણને greater than 0 મળે છે આની આના વચ્ચેની કિંમતો મળે તો અહીંયા શું લખશું કે x belongs to 3/4 થી ઇન્ફિનિટી માં કેવું થશે ચુસ્ત વધતું વિધેય ચુસ્ત વધતું વિધેય છે નક્કી થઈ ગયું ચાલો હવે આપણે બીજો અંતરાલ લઈએ તો બીજો અંતરાલ આપણો કયો છે x belongs to -ઇન્ફિનિટી to 3/4 ચલો આ લેતા આમાં ચેક કરીએ તો આના વચ્ચેની કોઈ પણ એક કિંમત લઈ લઈશું f'(x) માં આપણે f'(x) જ નક્કી કરવાનો છે ધન થાય છે કે ઋણ થાય છે તો 4x - 3 ચાલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો તો આમાં 0 તો આવે જ 0 આપણને સહેલું પડે તો તમે કોઈ પણ લઈ શકો 0 મૂકી દો અહીંયા 0 મૂકવાથી આ બધ 0 થઈ જશે એટલે કેટલી કિંમત આવશે -3 આવશે તો -3 કેવી છે ઋણ કિંમત છે તો આપણો f'(x) કેવું થશે લેસ ધેન 0 થશે જો f'(x) લેસ ધેન 0 થાય તો આપણે શું કહી શકીએ કે x belongs to -ઇન્ફિનિટી to 3/4 માં કેવું છે ચુસ્ત ઘટતું વિધેય છે નક્કી થઈ ગયા ચાલો તો આ અંતરાલમાં આપણને કેવું મળ્યું ચુસ્ત વધતું વિધેય મળ્યું અને આ અંતરાલમાં આપણને શું મળ્યું ચુસ્ત ઘટતું વિધેય મળ્યું તો આપણે એ જ નક્કી કરવાનું હતું કે આના કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તો આમાં શું કર્યું સૌપ્રથમ આપણે વિધેય લીધું એનું શું કર્યું વિકલન કર્યું આપણને ડાયરેક્ટ ખબર પડતી નહોતી કે કયા બિંદુ આગળ f'(x) બરાબર 0 થાય છે f'(x) ની કિંમત 0 ક્યાં થાય છે ખબર નથી જો ન ખબર પડતી હોય તો શું કરવાનું સૌપ્રથમ f'(x) બરાબર 0 લઈ લેવાનું અને એના ઉપરથી આપણે x મેળવવાનો જેથી આપણને ખબર પડી જાય કે f'(x) ની કિંમત અહીંયા 0 થાય છે તો અહીંયા આપણને એક જ બિંદુ મળે છે તો x બરાબર 3/4 આપણે આપણું શું થયું f'(x) બરાબર 0 થયું તો આપણે 3/4 થી શું કર્યું ભાગ પાડ્યા તો 3/4 થી ભાગ પાડવાથી આપણને કેટલા અંતરાલ મળ્યા બે અંતરાલ મળ્યા એ બે અંતરાલમાં આપણે f'(x) ની કિંમત ચેક કરી greater than 0 થાય છે કે less than 0 થાય છે તો એ બંને અંતરાલમાં આપણને ખબર પડી કે એક અંતરાલમાં ચુસ્ત વધતું બને છે
અને એક અંતરાલમાં ચુસ્ત ઘટતું બને છે. તો આ રીતે આપણે વધતા અને ઘટતા વિધેયનો દાખલો ગણવાનો છે. જો પૂછાય તો અહીંયા બહુપદી વિધેય છે. બહુપદી વિધેયમાં તો ખાસ આપણને એક કરતા વધારે પણ બિંદુ મળી શકે. બરાબર? ચાલો, તો આ જો આપણો વધતા અને ઘટતા વિધેયનો દાખલો. આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે. વધતા અને ઘટતા વિધેયનો આ રીતે અંતરાલ નક્કી કરવાના થશે. હવે આપણે આગળ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. ચાલો, एग्जाम्पल नंबर 5 विधेय f of x बराबर 2x નો ક્યુબ માઈનસ 3x1 માઈનસ 36x પ્લસ 7 ના કયા અંતરાલમાં एक चुस्त रीते વધે, बी चुस्त रीते घटे તે નક્કી કરો. આ એક્ઝામ્પલ જોશું આપણે. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. તો તેમાં પણ શું છે, આગળના દાખલા પ્રમાણે શું આપેલું છે, બહુપદી વિધેય આપેલું છે. તો સેમ જ વસ્તુ કરવાની થશે આપણે અંતરાલ નક્કી કરવા માટે. તો સૌપ્રથમ આપણે શું આપેલું છે, f of x. તો f of x બરાબર ઉપરથી શું લઈશું આપણે, f dash x મેળવશું. તો f dash x શું મળશે, ચલો f of x શું છે આપણું 2x નો ક્યુબ માઈનસ 3x વર્ગ માઈનસ 36x પ્લસ 7. હવે આપણે આનું શું કરશું, વિકલન કરશું. તો શું મળશે, f dash x. ચલો શું થશે, 3 દુ 6 x નો વર્ગ 3 દુ માઈનસ 6x અને આનું થશે માઈનસ 36 અને 7 નું કેવું થશે, 0 થશે. ચલો હજી આપણે આમાંથી 6 કોમન નીકળે છે તો આપણે હજી સાબદું બાકી દીધી. તો f dash x બરાબર 6 કોમન કાઢ લે તો શું મળશે, x વર્ગ માઈનસ x માઈનસ 6. તો f dash x બરાબર 6 આના ભાગ પાડો તો 3 દુ 6, 3 માંથી 2 જાય તો માઈનસ 1 રહે. તો આપણે આ તો જાણીએ છીએ. તો x વર્ગ માઈનસ 3x પ્લસ 2x માઈનસ 6. ચલો તો f dash x શું મળશે, 6 આમાંથી એક x કોમન કાઢો તો x માઈનસ 3 ને પ્લસ આમાંથી 2 કોમન કાઢો તો x માઈનસ 3. તો આપણને કયા બે બિંદુઓ મળે, કયા અંતરાલ મળે, f dash x બરાબર 6, એક x પ્લસ 2 અને એક x માઈનસ 3. ચલો આ આપણું f dash x થયું. હવે આ f dash x ની કિંમત 0 ક્યાં થાય છે તે નક્કી કરી. તો આપણને f dash x ની કિંમત અહીંયા ડાયરેક્ટલી ખબર પડી જશે કે ક્યાં 0 થાય છે. તો જો અહીંયા x 2 છે તો અહીંયા x ની જગ્યાએ જો -2 લઉં તો પણ x 2 ની કિંમત 0 થઈ જાય એટલે આખું પદ 0 મળે. અથવા x ની કિંમત જો અહીંયા 3 લઉં તો 3 - 3 થઈને શું થાય, 0 થઈ જાય છે. તો આપણે આગળ એવી બે કિંમતો અહીંયા મળે, એક -2 અને એક 3. એની આગળ શું થાય, આપણું f dash x બરાબર 0 મળે. એટલે અહીંયા સાદુરૂપ આપતા આપણને ડાયરેક્ટલી ખબર પડી જાય છે. તો સીધું પણ લખી શકીએ કે કઈ કઈ કિંમત માટે આપણને મળે છે. તો એક x બરાબર -2 અથવા બીજી કેમ મળે છે, x બરાબર 3 આગળ શું થાય છે આપણું f dash x બરાબર 0 મળે
તો આપણે હવે શું કરશું આ બે બિંદુના કારણે અંતર નક્કી કરશું ચલો તો આપણે x કેમાં છે r માં છે તો r ના આપણે ભાગ પાડશું તો આપણે માઈનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી ના આ બે બિંદુના કારણે શું મેળવશું અંતરાલ મેળવશું જો -2 અહીંયા આવશે અને 3 ક્યાં હોય એના પછી હોય તો એ રીતે ગોઠવી નાખીએ ચલો તો -2 અને 3 એના કારણે આપણને કેટલા અંતર મળે છે 1 2 અને 3 જે પહેલા આવતું હોય પહેલા રાખવાનું -2 માઈનસ ઇન્ફિનિટી ની બાજુમાં આવે છે 3 -2 પછી આવે કે -2 -1 0 1 2 3 આ રીતે એટલે જે લાઈનમાં આવતું હોય એ જ પ્રમાણે આપણે ગોઠવવાનું આડાવડા ગોઠવવાના નથી જેમ આવે એમ નહીં ગોઠવી દેવાનું બરાબર ચલો તો -2 અને 3 ના કારણે આપણને 3 અંતરાલ મળે છે આ ત્રણેય અંતરાલ માટે આપણે હવે ચેક કરશું કે કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તો આપણે પહેલો અંતરાલ લઈએ x belongs to -infinity -2 લેતા -infinity -2 લેતા તો એ અંતરાલમાં ચેક કરીએ તો f(x) ની કિંમત આપણે શું છે f(x) બરાબર 6 x + 2 અને x - 3 ચલો -infinity થી -2 વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો કોઈ પણ કિંમત એક લઈ લો આપણે -3 લઈ લઈએ -2 માં પછી શું આવે -3 વચ્ચે હોય તો -3 લઈ લઈએ તો -3 લેવાથી આ કેવું થઈ છે -3 + 2 એટલે -1 મળે એટલે કેવું મળે ઋણ મળે છે -3 લેવાથી આ ઋણ બને છે અને અહીંયા -3 લેવાથી આ કેવું બને છે -6 એટલે કે આ શું મળે છે ઋણ જ મળે છે -3 લેવાથી આ x + 2 એ ઋણ મળે છે -3 + 2 એટલે -1 એ ઋણ મળે છે અહીંયા -3 જે લો એ બંને માટે લેવાનું તો -3 લેવાથી અહીંયા -6 મળે છે એ પણ ઋણ મળે છે તો ને 6 આપણા કેવા છે ધન છે તો આ ઋણ કેવું થઈ જશે ગુણાકારમાં છે તો ઋણ ધન થઈ જશે અને 6 કેવા છે ધન થઈ જશે તો આપણો આખો f(x) કેવો થઈ જશે ગ્રેટર ધેન 0 થઈ જશે ચલો ગ્રેટર ધેન 0 થવાથી આપણે શું લખશું કે x belongs to -infinity થી -2 માં કેવું થશે ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય એક અંતરાલમાં આપણને ખબર પડી ગઈ કે f(x) ની કિંમત કેવી છે ગ્રેટર ધેન 0 થાય છે એના વચ્ચેની કોઈ પણ એક કિંમત માટે છે એક કિંમત લઈ આપણે ચેક કરી જોઈએ બરાબર એટલે ખબર પડી ગઈ હવે બીજો અંતરાલ લઈએ x belongs to -2 થી 3 ચાલો એમાં f(x) ચેક કરીએ તો f(x) બરાબર શું છે 6 x + 2 x - 3 ચાલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈએ 0 છે તો 0 લેવાય સેલી પડે ચાલો 0 લઈ લઈએ તો 0 લો તો 0 + 2 કેવું થાય ધન થાય ચાલો આ થશે ધન ચાલો 0 લેવાથી આ કેવું થશે 0 - 3 ઋણ થશે તો આ થશે ઋણ ચાલો 6 કેવા છે ધન તો ધન ઋણ એટલે સરવાળે આપણો f(x) કેવું મળશે આપણને ઋણ મળશે કેમ કે બધા ગુણાકારમાં છે ચલો ઋણ મળ્યું તો આપણે શું કહી શકશું કે x belongs to -2 થી 3 માં ચુસ્ત ઘટતું વિધેય છે ચલો હવે એના પછીનો અંતરાલ લઈએ 3 થી ઇન્ફિનિટી ચલો હવે 3 to ઇન્ફિનિટી લેતા આમાં ચેક કરીએ x belongs to 3 to infinity લેતા ચાલો આમાં ચેક કરીએ f(x) આપણો શું છે 6 x + 2 અને x - 3 ચાલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લઈએ 3 થી ઇન્ફિનિટી 4 લઈ લઈએ તો ચાલો 4 મૂકવાથી 4 અહીંયા મૂકો 4 + 2 6 થશે એટલે આ કેવું થશે આપણું ધન થશે ને 4 મૂકવાથી 4 - 3 આ કેવું થશે આપણું
ધન થશે તો ધન 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 અને આ પણ કેવું છે ધન તો સરવાળે આપણને શું મળશે ગ્રેટર ધેન 0 એટલે કે ધન મળશે ચાલો તો આના માટે આપણે શું કહી શકીએ ગ્રેટર ધેન 0 હોવાથી 3 to ઇન્ફિનિટી માટે આપણને કેવું મળશે ગ્રેટર ધેન 0 છે તો ચુસ્ત વધતું વિધેય મળે છે તો આપણને આ દાખલામાં f'(x) બરાબર 0 લેવાથી કેટલા બિંદુઓ મળે છે બે બિંદુઓ મળે છે બે બિંદુઓના કારણે આપણને કેટલા અંતર મળે છે ત્રણ અંતર મળે છે ત્રણે અંતરમાં આપણે શું ચેક કર્યું ગ્રેટર ધેન 0 થાય છે કે લેસ ધેન 0 થાય છે તેના આધારે શું આપણને ખબર પડી કે કયા અંતરમાં ચુસ્ત વધતું અને કયા અંતરમાં ચુસ્ત ઘટતું વિધેય છે તે આપણને ખબર પડી બરાબર આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 5 હવે આપણે નવો એક્ઝામ્પલ જોશું આગળ એક્ઝામ્પલ નંબર 6 चलो एग्जांपल नंबर 6 નીચેના વિધેયો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે અંતરાલ નક્કી કરો આ એક્ઝામ્પલમાં આપણે 5 દાખલા આપેલા છે તો દરેક દાખલા માટે જોશું કે આપણે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તો એમાં સૌપ્રથમ દાખલો છે x2 f(x) બરાબર x2 વત્તા 2x માઈનસ 5 ચલો આના માટે ચેક કરીએ કે વધે છે કે ઘટે છે કયા અંતરાલમાં તો આપણે જે રીતે ગણતા હતા એ જ રીતે આપણે ગણવાનું થશે સૌપ્રથમ શું મેળવશું f'(x) મેળવશું ચલો f'(x) શું થશે 2x x2 નું 2x નું શું થશે 2 ચલો હવે આપણને ના ખબર પડે શું લેવાનું f'(x) બરાબર 0 લઈ લેવાનું ને ડાયરેક્ટલી ખબર પડી ગઈ તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ તો અહીંયા -1 લેવાથી સીધું જ આપણને ખબર પડી જાય છે કે f'(x) બરાબર શું થાય 0 થાય છે તો અહીંયા ડાયરેક્ટલી લખી નાખી કે x બરાબર -1 આગળ f'(x) બરાબર 0 થાય છે આ આપણે નિર્ણાયક સંખ્યા પણ કહી શકીએ ને આપણે આને નિર્ણાયક સંખ્યા પણ કહેવાય ચલો તો ખબર પડી ગઈ નો આપણને ખબર પડે કે f'(x) બરાબર 0 ક્યાં થાય છે તો શું લઈ લેવાનું આના બરાબર 0 લઈ x ની કિંમત મેળવવાની એટલે ખબર પડી ગઈ કે અહીંયા f'(x) બરાબર 0 થાય છે તો -1 આમાં તો ડાયરેક્ટ ખબર પડી ગઈ છે ચલો હવે -1 થી આપણે શું પાડશું ભાગ પાડશું તો -1 થી ભાગ પાડીએ તો અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ અહીંયા ઇન્ફિનિટિવ કેમ કે અહીંયા કોઈ ચોક્કસ અંતરાલ આપેલો નથી તો આપણે x ની કિંમત શું લેવાની r માટે ચેક કરવાનું થશે ને કોઈ અંતરાલ આપ્યો હોય તો એના વચ્ચે ભાગ પાડવાના થાય તો અહીંયા કોઈ અંતરાલ નથી આપ્યો અને આપણને x ની કિંમત કીધી નથી તો આપણે શું માનશું કે x બિલોંગ્સ ટુ કેવો છે r જ છે તો એના જ ભાગ પાડશું તો ચાલો -1 ને દર્શાવી દઈએ ક્યાં આવશે -1 તો -1 ના કારણે આપણને કેટલા અંતરાલ મળ્યા બે અંતરાલ મળ્યા તો બંને અંતરાલમાં ચેક કરશું કે વધતું છે કે ઘટતું છે તો સૌપ્રથમ આપણે લઈએ અંતરાલ x belongs to -1 થી -∞ થી
-1 ચાલો આમાં ચેક કરીએ કે f'(x) > 0 થાય છે કે <0 થાય છે ચાલો f'(x) શું છે આપણું 2x + 2 ચાલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો તો આના વચ્ચેની કિંમત આપણે સ્વાભાવિક જ છે 0 લઈ લે સહેલું પડે ચાલો 0 મૂકી ચેક કરો 0 મૂકવાથી આ પદ 0 થઈ જશે તો જવાબ શું મળશે આપણને 2 તો 2 કેવું છે ધન છે એટલે આપણને શું મળશે > 0 તો આપણે શું કહી શકીએ કે x ∞ થી -1 માં કેવું થશે ચુસ્ત વધતું વિધેય છે તે જ રીતે બીજો અંતરાલ ચેક કરીએ તો x ∞ શું લઈશું -1 થી ∞ ચલો આમાં ચેક કરીએ f'(x) તો f'(x) બરાબર શું મળે આપણને 2x + 2 આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લો આ -1 આપણે 1 થી ∞ વચ્ચે લેવાથી -2 લેવાથી આ ઋણ બનશે તો અહીંયા સુધી આપણે કેવું મળશે ચુસ્ત ઘટતું વિધેય મળશે કેમ કે -1 થી ∞ વચ્ચે કિંમત લેવાની છે એટલે આપણે ઋણ કિંમત થશે ઋણ કિંમતના કારણે આ લેવી આપણને <0 મળશે જેના કારણે આમાં ચુસ્ત ઘટતું વિધેય મળશે હવે આ અંતરાલમાં -1 થી ∞ લેવાનું તો આમાં આપણે 0 લઈ શકીએ કેમ કે એના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ શકીએ તો -∞ થી 0 માટે અહીંયા ∞ માટે શું લઈશું અહીંયા 0 લઈશું જો 0 લઈ તો આ કેવું મળશે ધન મળશે 0 લેવાથી આ પદ કેવું મળે 0 અને 2 મળે તો > 0 તો આ અંતરાલમાં આપણને શું મળશે -1 થી ∞ માં ચુસ્ત વધતું વિધેય છે ફરીથી આપણે શેકલ લઈએ કે આ અંતરાલમાં કોઈ પણ કિંમત લેવાથી -1 થી ∞ વચ્ચે આપણે કોઈ -2 કિંમત લઈએ કેમ કે આમાં ઋણ આવશે તો ઋણ કિંમત આવશે તો -2 લઈએ તો -2 મૂકવાથી અહીંયા કેટલું મળશે -4 મળશે -4 + 2 એટલે આપણને કેવી કિંમત મળશે ઋણ મળશે એટલે આપણને <0 મળશે માટે આ અંતરાલ માટે કેવું થશે ચુસ્ત ઘટતું વિધેય થશે અને આ અંતરાલ લઈએ -1 થી ∞ તો એના વચ્ચેની કોઈ પણ કિંમત આપણે 0 લઈએ તો 0 મૂકવાથી શું મળે છે આપણને 2 મળે છે એટલે <0 મળે છે તો આ અંતરાલમાં આપણને કેવું મળશે ચુસ્ત વધતું વિધેય મળશે આ ફરીથી આપણે જોઈ લઈએ બરાબર ચાલો હવે એના પછીનો બીજો દાખલો લઈએ b આમાં 5 દાખલા આપેલા છે b શું છે f(x) બરાબર 10 - 6x - 2x નો વર્ગ ચાલો આમાં જોઈએ કે અંતરાલમાં વધે છે કે ઘટે છે તો સૌપ્રથમ શું કરશું f'(x) ચાલો f'(x) કેટલું મળશે -6 10 નું 0 -6x નું -6 આનું થશે -4x ચાલો હવે f'(x) ની કિંમત 0 ક્યાં થાય છે તે નક્કી કરશું તો સૌપ્રથમ f'(x) બરાબર 0 લેતા ચાલો f'(x) બરાબર 0 લઈ લઈએ તો શું મળશે -6 4x બરાબર 0 ચાલો તો x બરાબર શું મળશે -6 બરાબર 4x તો x બરાબર -6/4 એટલે કે -3/2 મળશે તો -3/2 આગળ આપણા f'(x) ની કિંમત કેવી થશે 0 મળશે અહીંયા લખી નાખીએ કે x બરાબર -3/2 આગળ f'(x) બરાબર શું મળે 0 મળે તો આના કારણે આપણે શું પાડશું આના ભાગ પાડશું ચાલો -3/2 થી તો અહીંયા લઈ ∞ અહીંયા લઈ લઈએ ∞ વચ્ચે -3/2 તો -3/2 ના કારણે
આપણને કેટલા ભાગ મળે? બે અંતરાલ મળે છે અને બંને અંતરાલમાં આપણે ચેક કરશું કે ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે. ચલો તો પહેલો અંતરાલ લઈએ x belongs to -infinity to -3/2. ચલો f'(x) આપણું શું છે? -4x. ચલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લ્યો. હવે -3/2 એટલે 1.5 -1.5. એના પછીની -ઇન્ફિનિટી વચ્ચેની કોઈ પણ કિંમત લેવાની. તો આપણે માનો કે -5 લઈ લઈએ વચ્ચેની કિંમત. તો -5 આવે તો -5 મૂકવાથી -5 એટલે 5 24 એટલે +20 થશે. +20 માંથી 6 જાય એટલે 14 મળશે. એટલે આપણને કેવી મળશે? ગ્રેટર ધેન 0 મળશે. ગ્રેટર ધેન 0 મળશે. તો આપણે શું કહી શકશું? x belongs to -infinity to -3/2 માં કેવું મળે છે? ચુસ્ત વધતું વિધેય છે તેમ કહી શકાય. હવે બીજો અંતરાલ ચેક કરીએ તો બીજો અંતરાલ x belongs to -3/2 થી ઇન્ફિનિટી. ચલો એમાં f'(x) નક્કી કરીએ તો f'(x) બરાબર -6 4x. ચલો આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લ્યો તો આપણે 0 લઈ લઈએ. 0 છે આના વચ્ચે જ આવે તો 0 લેવાથી શું થશે? આપણે 0 થઈ જશે એટલે -6 મળશે. તો કેવું મળશે? ઋણ મળશે. તો આપણે શું કહી શકશું કે x belongs to -3/2 થી ઇન્ફિનિટી માં ચુસ્ત ઘટતું વિધેય છે. તો આ બે અંતરાલ આપણને આ દાખલામાં મળ્યા અને એ બે અંતરાલમાં આપણે ચેક કર્યું. એકમાં કેવું મળ્યું? ચુસ્ત વધતું અને એકમાં કેવું મળ્યું? ચુસ્ત ઘટતું. ચલો આ રીતે ચેક કરવાનું થાય અંતરાલ. હવે આગળ જોઈએ તો આ જ એક્ઝામ્પલમાં a b અને હવે c દાખલો જોઈએ. ચલો c દાખલો શું છે? તમારું વિધેય કેવું આપેલું છે? c માટે f(x) બરાબર -2x³ -9x² -12x+1. આના માટે ચેક કરો કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. ચલો તો સૌપ્રથમ આપણે f'(x) લેશું તો f'(x) બરાબર શું થશે? 3 દુ 6 એટલે -6x², 9 દુ 18 એટલે -18x અને -12x માં શું થશે? -12 અને 1 નું થશે 0. ચલો f'(x) બરાબર અહીંયા 6 બધામાંથી કોમન નીકળે છે એટલે આપણે -6 કોમન કાઢી લઈએ. માઈનસ સાથે કોમન કાઢીએ તો શું રહેશે? અહીંયા x1 અહીંયા પ્લસ 6 તરી 18 એટલે પ્લસ 3x ને અહીંયા શું રહેશે? પ્લસ 2 6 દુ 12 એટલે -12. ચલો f'(x) બરાબર -6 આના ભાગ પાડીએ તો 2 એકા 2 2 અને 1 શું થઈ જશે? 3 થઈ જશે. તો આના ભાગ પાડીએ તો x2 વત્તા 2x plus x plus 2. f'(x) બરાબર -6 x કોમન કાઢો આ બંનેમાંથી તો શું રહેશે? x plus 2 આમાંથી 1 કોમન કાઢો તો શું રહેશે? x plus 2. તો f'(x) આપણને શું મળશે? સાદું રૂપમાં -6 x plus 1 અને x plus 2. આપણું f'(x) થાય છે. તો આપણને અહીંયા ડાયરેક્ટલી ખબર પડી જાય છે કે f'(x) ની કિંમત 0 ક્યાં થાય? તો એક -1 આગળ આ 0 થશે અને એક -2 આગળ. આ બંને કિંમત આગળ f'(x) 0 થશે. તો લખી લઈએ કે x બરાબર -1
अथवा x बराबर -2 આગળ શું થાય છે f' બરાબર 0 મળે છે। તો આ બંને કિંમતના આધારે આપણે શું મેળવશું અંતરાલ મેળવશું। તો x ની કિંમત આપણે ક્યાં છે -∞ થી ઇન્ફિનિટી। ચલો -2 ક્યાં આવશે -∞ ની નજીક આવશે, એના પછી શું આવશે -1 આવશે। ચલો તો આ બે કિંમતના કારણે આપણને કેટલા અંતરાલ મળ્યા 3 અંતરાલ મળ્યા અને ત્રણેય અંતરાલ માટે આપણે ચેક કરશું ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે। તો પહેલો અંતરાલ લઈ x belongs to -∞ થી -2 માટે। ચલો આપણું f' શું છે -6 x + 1 x + 2। આના વચ્ચેની કોઈ પણ કિંમત લ્યો -∞ થી -2 વચ્ચેની તો -3 હશે, કોઈ લઈ લઈએ -3 તો -3 મૂકવાથી શું થશે તો આ તો ઋણ છે -6 તો આ તો ઋણ છે। ચલો -3 મૂકવાથી આ કેવી થઈ છે -3 + 1 એટલે આ પણ ઋણ થશે અને -3 મૂકવાથી આ પણ કેવી થશે -3 + 2 એટલે આ -1 એટલે ઋણ થશે। તો સરવાળે શું થશે ઋણ ધન અને ધન ઋણ એટલે આખું વિધેય કેવું મળશે ઋણ મળી જશે। તો અહીંયા શું કહેશું કે x belongs to -∞ થી -2 આગળ કેવું છે ચુસ્ત ઘટતું વિધેય છે બરાબર। હવે આપણે બીજો અંતરાલ લઈએ કે x belongs to -2 થી -1 માટે। આના માટે ચેક કરીએ તો f' બરાબર શું છે -6 x + 1 અને x + 2। આના વચ્ચેની કિંમત લઈ લઈએ તો -1.5 લઈ લઈએ આના વચ્ચે તો -1.5 મૂકવાથી શું થશે તો -6 કેવી છે ઋણ છે। ચાલો -1.5 મૂકવાથી -1.5 + 1 એટલે -0.5 મળે એટલે આ કેવું થશે ઋણ થશે। ચાલો -1.5 મૂકવાથી 1.5 + 2 એ કેવી થશે ધન થશે, કેમ કે 2 માંથી 1.5 જશે તો આપણને કેટલા મળશે 0.5 ધન મળશે। તો અહીંયા આ ઋણ છે ને -1.5 મૂકવાથી આ કેવું મળ્યું ઋણ મળ્યું અને આ કેવું મળે છે ધન મળે છે। આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ શકાય। તો સરવાળે શું મળે છે આ ધન આ ઋણ ધન થશે તો આખું વિધેય કેવું બનશે ધન બની જશે। તો આપણે અહીંયા શું કહી શકીએ કે x belongs to -2 થી -1 માં કેવું છે ચુસ્ત વધતું વિધેય છે। હવે આગળ ત્રીજો અંતરાલ લઈએ તો ત્રીજો અંતરાલ છે x belongs to -1 થી ઇન્ફિનિટી। તો આના માટે ચેક કરીએ ચલો આપણું f' શું છે -6 x + 1 અને x + 2। આના વચ્ચેની કોઈ પણ કિંમત લઈ લઈએ તો -1 થી ઇન્ફિનિટી માં 0 આવશે તો 0 મૂકીને ચેક કરી લઈએ તો -6 કેવા છે ઋણ છે। ચલો અહીંયા 0 મૂકવાથી 0 + 1 કેવા થશે ધન થશે। ચલો અહીંયા 0 મૂકવાથી 0 + 2 કેવા થશે ધન થશે। ચલો ધન તો ધન થશે પણ ધન ઋણ વળી પાછું કેવું થશે ઋણ થશે। તો ફાઇનલી આપણને કેવું મળશે <0 મળશે। તો અહીંયા શું કહી શકશું કે x belongs to -1 થી ઇન્ફિનિટી માં ચુસ્ત કેવું થશે ઘટતું વિધેય મળે છે બરાબર। તો આ થયા આપણે એક્ઝામ્પલ નંબર 6 માં સી આપ્યો, તેના કારણે આપણે બે
બે બિંદુઓ મળે છે અને એના કારણે આપણને 3 અંતરાલ મળે છે અને ત્રણેય અંતરાલમાં આપણે f' ની કિંમત જોવાની છે કે ગ્રેટર ધેન 0 થાય છે લેસ ધેન 0 થાય છે અને તેના આધારે નક્કી કરશું ચુસ્ત વધતું છે ચુસ્ત ઘટતું છે કે અંતરાલમાં બરાબર હવે આના પછી d આના પછી d જોઈએ હવે આગળના એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં જોશું